સુરત કોર્પોરેટર વજ્રેશ ઓનકટ દ્વારા જૂની સાયકલ નવા સપના અત્યાર સુધી 294 થી વધુ રિપેરિંગ કરેલી સાયકલોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ અંગદાન દિન નિમિત્તે વિદ્યાર્થીઓ અંગદાન મહાદાન અંકિત કરેલી છત્રીઓનું વિતરણ કરાયું। વિશ્વ અંગદાન દિન નિમિત્તે વિદ્યાર્થીઓને અંગદાન મહાદાન અંકિત કરેલી છત્રીઓનું વિતરણ કરાયું। અંગદાન જાગૃતિ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને બાળ શિક્ષણને પ્રોત્સાહનનો ત્રિવેણી સંગમ નવી સિવિલ હોસ્પિટલ થકી અત્યાર સુધીમાં 98 જેટલા સફળ અંગદાન દ્વારા અનેક લોકોને નવજીવન મળ્યું છે। આજે વિશ્વ અંગદાન દિવસના નિમિત્તે આજે સરકારી શાળાના બાળકોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી લોકોમાં અંગદાન માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યું છે અને આજે સરકારી શાળામાં છત્રીની સાથે સાથે અમારું એક પુરાની સાયકલ નયા સપના જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં પણ અમે લોકો સરકારી શાળામાં જે જરૂરિયાતમંદ બાળકો છે એને સાયકલનું વિતરણ કરી રહ્યા છીએ। અંતર્ગત આજે ભૈરવીબેન જોશી દ્વારા આજે 4 નવી સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। આ સાથે આ અભિયાન અંતર્ગત 294 સાયકલનું અત્યાર સુધી 2 વર્ષમાં અમે વિતરણ કર્યું છે। આવા સેવાકીય પ્રવૃત્તિ અવારનવાર અનેક સ્કૂલોમાં અમે કરતા હોઈએ છીએ, તો આપ સૌ લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું છું, કેમ કે તમારા ઘરમાં કોઈ ખૂણામાં એવી સાયકલો પડી હોય છે કે જેનો ઉપયોગ આપણે કરતા નથી, એ જંક લાગેલી હોય, તમારી પાર્કિંગની સ્પેસ રોકતી હોય અને ભંગાર થઈ જતી હોય છે, પણ આને અમે લોકો રિપેર કરાવીને રંગરોગાન કરાવીને અમે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપે છે, જેનાથી એ વિદ્યાર્થી સ્કૂલે એ સાયકલ લઈને આવે છે। એનાથી 2 ફાયદા થાય છે। એક તો એમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જાય છે, માતા પિતા પણ એમના નોકરી કરતા હોય છે તો એમને નોકરી છોડીને એમના બાળકને લેવા મૂકવા આવવું નથી પડતું। અને ત્રીજી સૌથી મહત્વની બાબત છે કે વિદ્યાર્થી સાયકલ ચલાવે છે તેનાથી એનું હેલ્થ પણ સારું રહે છે। આ બધી જ પ્રકારના અનુકૂળતાનું આ એક અભિયાન છે। સાથે સાથે આપણે જોઈએ તો આપણું જીવનમાં આપણા મા બાપે આપણને જ્યારે પહેલી સાયકલ લઈ લીધી હોય એનું આપણું પહેલું પેડલ જે માર્યું છે, કઈ કંપનીની સાયકલ હતી, કેવા કલરની સાયકલ હતી, એ આજ સુધી આપણને યાદ રહે છે। આ વિદ્યાર્થીઓ પણ જરૂરિયાતમંદ છે। આ સાયકલ એમના જીવનમાં કંઈક ને કંઈક પ્રગતિનો માર્ગ અને એની સપનાના જે પાંખો છે એ પણ એક ખોલવાનું એક આ અભિયાન છે। તો આપ સૌ સુરતીઓને આ અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું છું। અને સાથે સાથે આજે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આ ટ્રસ્ટ આખા ગુજરાતભરમાં કામ કરી રહ્યું છે, તેમાં અમારી સાથે ઇકબાલભાઈ કડીવાલા તરફથી આજે દરેક વિદ્યાર્થીઓને છત્રીઓનું જે વિતરણ કરવામાં આવ્યું છે એમાં પણ અંગદાનનો એક મેસેજ આપવામાં આવ્યો છે કે એ અંગદાન કરવાથી પણ આપણે કેટલા લોકોની જિંદગીને બદલી શકીએ છીએ, જે એના લોકો એનાથી પ્રેરણા લે અને નવા એનાથી કેટલાય લોકોને કિડનીની, લીવરની કે અલગ અલગ એમના હૃદયની અલગ અલગ અંગોની જરૂરિયાત પડતી હોય છે, એ એની જરૂરિયાત પૂરી કરે છે અને એ લોકોને નવું જીવન બક્ષે છે। આભાર। ભારત માતા કી જય। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।